પ્રિય મિત્ર, પ્રભુ ઈસુ ખ્રિસ્તના પવિત્ર નામમાં હું આપને અને આપના પરિવારને શુભેચ્છાઓ અને કુશળતા પાઠવું છું. મારા અંતરની તમારા માટે, તમારા પરિવાર માટે ઈશ્વર પિતાની એ જ પ્રાર્થના છે કે પ્રભુ સદા સર્વદા તમને પોતાની પવિત્ર પાંખોની છાયા તળે, તમને પોતાની આંખોની કીકીની પેઠે સંભાળી બચાવી રાખે. મારી સાથે સાથે બાઇબલમાંના ઈશ્વરના પવિત્ર વચનોનો અભ્યાસ કરવા માટે તમને જે તમન્ના છે, ઝંખના છે, એ માટે હું ઈશ્વરની સ્તુતિ કરું છું. તમારો આભાર માનું છું મિત્ર કે તમે તમારો રેડિયો ચાલુ કરીને મારી સાથે સાથે બાઇબલમાંના ઈશ્વરના પવિત્ર વચનોનો અભ્યાસ કરો છો. હવે તમને યાદ તો હશે જ કે ગત સ્તવન કાર્યક્રમમાં આપણે યોહાન અનુસાર શુભ સંદેશના 8મા અધ્યાયની 22મી કલમ સુધી પહોંચ્યા હતા, બરાબર ને? તો આજે આપણે 23મી કલમથી આગળ વધીશું અને 59મી કલમ સુધી પહોંચીશું. એટલે તમારી પાસે જો પ્રેમ સંદેશ નામનું પુસ્તક હોય તો કૃપા કરીને 287 નંબરના પૃષ્ઠ ઉપર તમારી સમક્ષ ખુલ્લું રાખજો. અને હા, તમારી સાથે નોટ અને પેન રાખવાનું તમે કદી જ ભૂલતા નહીં, કારણ કે બાઇબલમાંથી ઈશ્વરના પવિત્ર વચનોનો અભ્યાસ કરવા દ્વારા જે મહત્વની અને અગત્યની તમને લાભકારક હોય એવી બાબતો જાણવા મળે તો તમે તમારી નોટમાં નોંધી લઈ શકો. હવે મિત્ર, તમે મારી સાથે સાથે યોહાન અનુસાર શુભ સંદેશના 8મા અધ્યાયની 23મી કલમ જોશો. 23મી કલમમાં લખવામાં આવ્યા પ્રમાણે ઈસુએ તેમને જવાબ આપ્યો, તમે આ લોકના છો, જ્યારે હું પરલોકનો છું. તમે આ દુનિયાના છો, પરંતુ હું આ દુનિયાનો નથી. એટલે જ મેં તમને કહ્યું કે તમે તમારા પાપમાં મરશો. દુનિયાવી જ્ઞાન મિત્ર અને આત્મિક જ્ઞાન એ બંને એકબીજાથી તદ્દન ભિન્ન છે. દુનિયાવી જ્ઞાન કોઈ પણ સાંસારિક માણસ જાણી શકે છે, સમજી શકે છે, જ્યારે આત્મિક જ્ઞાન અથવા તો ઈશ્વર તરફથી મળતું જ્ઞાન એ સાંસારિક માણસ નથી તો સમજી શકતો કે નથી સ્વીકારી શકતો. ઈશ્વર પવિત્ર આત્મા જ મિત્ર આપણને ઈશ્વર પિતાની બાબતો સમજાવી શકે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરવાથી આપણે ઈશ્વર પિતાની ઈચ્છા સ્વીકારી શકીએ છીએ, સમજી શકીએ છીએ. 24મી કલમ શું કહે છે જુઓ, હું તે જ છું એવો વિશ્વાસ તમે નહીં મૂકો તો તમે તમારા પાપમાં જ મરશો. પાપનું વેતન, પરિણામ મૃત્યુ છે મિત્ર. 3 પ્રકારના મૃત્યુ. પહેલું છે શારીરિક મૃત્યુ, એ પાપને લીધે જ છે. બીજું છે આત્મિક મૃત્યુ, એ ઈશ્વરથી દૂર થઈ જવું, એ પણ પાપને કારણે છે. ત્રીજું પ્રકારનું જે મૃત્યુ છે એ સાર્વકાલિક મૃત્યુ છે, સદા માટે ઈશ્વરથી અને સ્વર્ગથી દૂર નરકમાં ધકેલાઈ જવું, અને એ પણ પાપને લીધે જ છે. અને ઈસુ ખ્રિસ્ત કહે છે કે તમે તમારા પાપમાં મરશો, કારણ તમે મારામાં વિશ્વાસ મૂકતા નથી. પાપમાં મરી રહેલો માણસ જો બચવા માંગે છે તો એને પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરવાની જરૂર છે. એ રીતે એ જરૂર પાપના પગાર રૂપી મરણમાંથી ઉદ્ધાર પ્રાપ્ત કરી શકે, મુક્તિ પ્રાપ્ત કરી શકે. 25મી કલમ જુઓ, ત્યારે તેઓએ તેમને પૂછ્યું, તું કોણ છે? ઈસુએ જવાબ આપ્યો, તે તો હું તમને શરૂઆતથી જ કહેતો આવ્યો છું. યહૂદી લોકો ઈસુ ખ્રિસ્ત પર એવો વિશ્વાસ કરવા માંગતા નથી કે ઈસુ ખ્રિસ્ત ઈશ્વર પુત્ર અને મસીહ છે. અને એ કારણે જ મિત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તના કાર્યોને અને ખુદ પ્રભુ ઈસુ ખ્રિસ્તને એ લોકો સમજી શકતા નથી. જ્યારે વ્યક્તિ સામી વ્યક્તિને સ્વીકારવા જ તૈયાર ના હોય ત્યારે સામેની વ્યક્તિને સમજવાની કોઈ શક્યતા ઊભી થઈ શકે? ના થઈ શકે. ઈસુ ખ્રિસ્તને યહૂદી આગેવાનો પ્રશ્ન પૂછે છે કે તું કોણ છે? ઈસુ ખ્રિસ્તનો જવાબ આપે છે કે હું જે છું તે છું, અને હું તમને શરૂઆતથી જ જણાવતો આવ્યો છું કે હું ઈશ્વર પુત્ર મસીહ, મનુષ્યનો અજોડ ઉદ્ધારક છું. આજે હું તમને મિત્ર પ્રશ્ન પૂછવા માંગુ છું કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિશે તમે શું માનો છો? શું પ્રભુ ઈસુ ખ્રિસ્તને તમે કોઈ ધર્મના સ્થાપક માનો છો? શું ઈસુ ખ્રિસ્તને તમે કોઈ સંત પુરુષ કે મહાત્મા માનો છો? અરે મિત્ર, ઈસુ ખ્રિસ્ત માત્ર એક મહાન વ્યક્તિ જ નહીં, પણ ઈશ્વરના પુત્ર, મનુષ્યના મસીહ, મનુષ્યના અજોડ ઉદ્ધારક છે. મનુષ્યના દુષ્કર્મોના બંધનોમાંથી અને મનુષ્યના પાપોની શિક્ષામાંથી ઉગારનાર ઉદ્ધારક. ઈસુ ખ્રિસ્ત તમને પાપોની ગુલામીમાંથી અને શૈતાનની ગુલામીમાંથી અને સાર્વકાલિક મૃત્યુના સકંજામાંથી આઝાદ કરવા માટે આ પૃથ્વી ઉપર આવ્યા હતા. એ ઈસુ ખ્રિસ્તને તમારા હૃદયમાં સ્વીકારવાથી તમે પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે છે એનો અનુભવ કરી શકશો. 26 અને 27 કલમમાં આગળ કહ્યું છે,
તમારે વિશે તો મારે ઘણી બાબતો કહેવાની છે અને ન્યાય કરવાનો છે, છતાં મને મોકલનાર સાચા છે અને તેની પાસેથી જે સાંભળું છું તે જ હું દુનિયાને સંભળાવું છું. ઈસુ ઈશ્વર પિતા વિશે કહી રહ્યા હતા એવું તેઓ સમજી શક્યા નહીં. તેથી ઈસુએ તેમને કહ્યું કે જ્યારે તમે માનવ પુત્રને ઊંચે ચડાવશો ત્યારે તમે જાણશો કે હું તે જ છું અને હું મારી પોતાની જાતે કશું જ કરતો નથી, પણ મારા પિતા જે શીખવે છે તે હું બોલું છું. મિત્ર, પ્રભુ ઈસુ ખ્રિસ્તે કાયમ ઈશ્વર પિતાના કયા પ્રમાણે જ કર્યું અને ઈશ્વર પિતાના કયા પ્રમાણે જ શીખવ્યું લોકોને. ઈસુ ખ્રિસ્તે જાહેર કર્યું કે ઈશ્વર પિતાએ તેમને આ પૃથ્વી ઉપર તેમની ઈચ્છા પરિપૂર્ણ કરવા માટે મોકલ્યા હતા. આ પ્રભુ ઈસુ ખ્રિસ્તે કદી જ પોતાના મનમાં આવ્યું એ પ્રમાણે અને પોતાની જ ઈચ્છા પૂરી કરવાનું બધું ધાર્યું કર્યું નહીં. હંમેશા ઈસુ ખ્રિસ્ત તો ઈશ્વર પિતાની ઈચ્છા અને યોજના પ્રમાણે જ આગળ વધતા હતા અને હંમેશા ઈશ્વર પિતાની ઈચ્છા અને યોજના ઈસુ ખ્રિસ્તની ઈચ્છા અને યોજનાની સાથે સહમત થતા હતા. એ બંને વચ્ચે કોઈ સંઘર્ષ નહોતું, ઘર્ષણ નહોતું. 28મી કલમ. જ્યારે તમે માનવ પુત્રને ઊંચે ચડાવશો ત્યારે તમે જાણશો કે હું તે જ છું અને હું મારી પોતાની જાતે કશું જ કરતો નથી, પણ મારા પિતા જે શીખવે છે તે જ હું બોલું છું. પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ પ્રમાણે કહે છે. જ્યારે ઈસુ ખ્રિસ્ત પોતાને માનવ પુત્ર તરીકે ઓળખાવે છે ત્યારે ઈસુ ખ્રિસ્ત જૂના કરારમાં દાનિયેલ સંદેશવાહકના પુસ્તકના 7મા અધ્યાયની 13મી અને 14મી કલમો પ્રમાણે પોતાને માનવ પુત્ર તરીકે ઓળખાવે છે. હવે પ્રાચીન દિવસોમાં માનવ પુત્રને વિશ્વના અધિકારી અને દોરનાર તરીકે ઓળખાવવામાં આવ્યા છે. એટલે ઈસુ ખ્રિસ્ત અહીંયા પોતાના વધસ્તંભ ઉપર જડાવવા વિશે, ક્રૂસ ઉપર જડાવવા વિશે અને ઈસુ ખ્રિસ્ત પોતાના પુનરાગમન વિશે પ્રકાશ આપી રહ્યા છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત યહૂદી ધર્મના આગેવાનોને કહે છે કે તમે મને ક્રૂસ ઉપર મૃત્યુ પામતો અને એક દિવસે મહિમામાં પાછો આવતો જોશો ત્યારે તમે મારા ઉપર વિશ્વાસ મૂકશો. 29 અને 30મી કલમમાં લખ્યું છે, મને મોકલનાર મારી સાથે છે, તેણે મને એકલો મૂક્યો નથી, કારણ તેને જે ગમે છે તે જ હું હંમેશા કરું છું. ઈસુની આ વાતો સાંભળીને ઘણાએ તેમના પર વિશ્વાસ મૂક્યો. વારંવાર તમે જુઓ મિત્ર, પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઈશ્વર પિતા અને પોતાના સ્થાન વિશે વારંવાર પ્રકાશ આપે છે કે પોતે ઈશ્વરના પુત્ર છે. ઈશ્વર પિતા અને ઈશ્વર પુત્ર તરીકે એકબીજા વચ્ચેના સંબંધની વારંવાર પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઘોષણા કરે છે. ઈસુ ખ્રિસ્ત ઈશ્વર પિતામાં એટલે કે ઈશ્વર પિતાની સાથેના ગાઢ સંબંધમાં રહે છે. ઈશ્વર પિતા સતત પ્રભુ ઈસુ ખ્રિસ્તની સાથે છે. આ પૃથ્વી ઉપરના દિવસો દરમિયાન પણ હતા જ. ઈસુ ખ્રિસ્ત જ્યારે સમગ્ર માનવજાતના પાપો પોતાને શિરે લઈ રહ્યા હતા ત્યારે આપણા દુષ્ટ, ભયંકર, અશુદ્ધ પાપો વહન કરનાર પ્રભુ ઈસુ ખ્રિસ્ત તરફથી ઈશ્વર પિતાએ પોતાની દ્રષ્ટિ દૂર કરી હતી. મિત્ર, એ સિવાય ઈશ્વર પિતા એ કદી જ પોતાના પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તને એકલા અટુલા મૂક્યા નથી. 29મી કલમમાં ઈસુ ખ્રિસ્ત કહે છે કે ઈશ્વર પિતાને જે ગમે છે તે જ હું હંમેશા કરું છું. આનો અર્થ એ થયો કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે એવું કશું જ કર્યું નહોતું કે જે ઈશ્વર પિતાની ઈચ્છા વિરુદ્ધ હોય અને એવું કશું જ બાકી રાખ્યું નહોતું કરવાનું કે જે ઈશ્વર પિતાની યોજનામાં હોય. હવે 31 અને 32 કલમ જુઓ. સાચી અને કાયમી સ્વતંત્રતા એ શીર્ષક નીચે 31 અને 32મી કલમમાં લખ્યું છે. તેથી તેમના પર વિશ્વાસ મૂકનાર યહૂદીઓને તેમણે કહ્યું, જો તમે મારું શિક્ષણ પાળો તો જ તમે મારા ખરા શિષ્ય છો. તમે સત્યને જાણશો અને સત્ય તમને સ્વતંત્ર કરશે. ઈસુ ખ્રિસ્ત હવે એમના ઉપર વિશ્વાસ મૂકનાર યહૂદી લોકોને સાચી અને કાયમી સ્વતંત્રતા વિશે શિક્ષણ આપે છે. યાદ રાખો મિત્ર, ઈસુ ખ્રિસ્ત ઉપરનો વિશ્વાસ જ માણસનો ઉદ્ધાર કરે છે. પરંતુ આ વિશ્વાસ એકલો નથી. વિશ્વાસ કશુંક ઉત્પન્ન કરે છે. કોઈ વ્યક્તિ પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં વિશ્વાસ કરે ત્યાર પછી એ ઈસુ ખ્રિસ્તના વચનોમાં, શિક્ષણમાં ચાલુ રહે છે. બીજા શબ્દોમાં જોઈએ તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરનાર વ્યક્તિ ઈશ્વરના વચનમાં રહે છે. બાઇબલમાંના ઈશ્વરના પવિત્ર વચનો પ્રમાણે પોતાનું જીવન જીવે છે. વિશ્વાસની સાબિતી મુક્તિદાતા પ્રભુ ઈસુ ખ્રિસ્ત સાથે સતત સંબંધમાં અને સંગતમાં રહેવું એ છે. ઈસુ ખ્રિસ્તમાં વિશ્વાસ કરવો એ સતત વર્તમાન કાળમાં જ રહે છે. મિત્ર, એ કદી ભૂતકાળ બની જતો નથી. જો એ ભૂતકાળ બની જાય ને તો પછી વ્યક્તિ સાથેનો સંબંધ ઈસુ ખ્રિસ્તનો તૂટી ગયેલો છે એવું માની લેવું તમારે. 33મી કલમ જુઓ. તેઓએ જવાબ આપ્યો, અમે અબ્રાહમના વંશજો છીએ
અમે કદી કોઈના ગુલામ બન્યા નથી, તો પછી તમે સ્વતંત્ર થશો એમ તમે શા માટે કહો છો? 33મી કલમ. જ્યારે યહૂદી લોકો એમ કહે છે કે અમે તો અબ્રાહમના વંશજો છીએ અને અમે કદી કોઈના ગુલામ બન્યા નથી, ત્યારે એ લોકો જુઠ્ઠું બોલે છે. અબ્રાહમના વંશજો યહૂદી લોકો 3 વાર ગુલામો બન્યા હતા, પણ એ અહીંયા કબૂલ કરતા નથી. પ્રથમ વખત મિસર એટલે કે આજના ઇજિપ્ત દેશમાં એ લોકો 400 વર્ષ સુધી, કેટલા 400 વર્ષ સુધી ગુલામીમાં રહ્યા. અને એ પછી બીજી વાર એ લોકો ઈસવીસન પૂર્વે 586ની સાલમાં બાબેલ દેશમાં ગુલામો તરીકે લઈ જવાયા હતા અને 70 વર્ષ એ ગુલામીમાં રહ્યા. અને ત્રીજી વખત, જોકે એ લોકો ઇઝરાયેલમાં હતા, યરુશાલેમમાં એમનું પ્રભુ મંદિર પણ હતું, તો પણ એ સમયે એ લોકો રોમન સામ્રાજ્યની હકુમત નીચે હતા. એ સ્વતંત્ર યહૂદીઓ નહોતા. એવી પરિસ્થિતિમાં યહૂદી લોકો જીવન જીવી રહ્યા હતા. અને એમ છતાં પોતાના ભૂતકાળ વિશે અને વર્તમાનકાળ વિશે હળોહળ જુઠ્ઠું બોલે છે. ઈસુ ખ્રિસ્તની સામે આજે પણ મિત્ર માણસ જ્યારે પોતાની વાસ્તવિક પરિસ્થિતિ કબૂલ કરતો નથી ને, અને એમાં ઈશ્વર સમક્ષ પોતાની પાપી અવસ્થા, પોતાના પાપો કબૂલ કરતો નથી ને, ત્યારે એની સ્થિતિ ખરેખર વધારે દયાજનક હોય છે. માણસનો પાપી સ્વભાવ ઈશ્વર સામે બંડ પોકારે છે અને એ સત્યને નહીં જૂઠાણાને સ્વીકારવા તૈયાર થઈ જાય છે. ઈસુ ખ્રિસ્ત સમક્ષ પાપ કબૂલ કરનાર વ્યક્તિને જ એના પાપોની ક્ષમા મળે છે, એ વગર નહીં મિત્ર. 34 થી 38 કલમો હવે આપણે આગળ જોઈશું. યોહાન અનુસાર શુભ સંદેશ 8મો અધ્યાય 34 થી 38 કલમ જુઓ. ઈસુએ તેમને કહ્યું, હું તમને સાચે જ કહું છું, જે કોઈ પાપ કર્યા કરે છે તે પાપનો ગુલામ છે. ગુલામ ઘરમાં કાયમ રહેતો નથી, પરંતુ પુત્ર કાયમ રહે છે. તેથી જો પુત્ર તમને સ્વતંત્ર કરે તો તમે ખરેખર સ્વતંત્ર થશો. મને ખબર છે કે તમે અબ્રાહમના વંશજો છો, છતાં મારું શિક્ષણ નહીં સ્વીકારવાને લીધે તમે મને મારી નાખવા માંગો છો. મારા પિતાએ મને જે દર્શાવ્યું છે તે હું કહી બતાવું છું, પણ તમે તમારા પિતાના કયા પ્રમાણે કરો છો. આ લોકો શારીરિક રીતે તેમજ આત્મિક રીતે સ્વતંત્ર નહોતા મિત્ર. એ લોકો અબ્રાહમના વંશજો હોવાનો દાવો જરૂર કરતા હતા, અને એમ છતાં એ લોકો પ્રભુ ઈસુ ખ્રિસ્તને મારી નાખવાનો વિચાર કરતા હતા. 39 થી 44 કલમો જુઓ. તેઓએ જવાબ આપ્યો, અબ્રાહમ અમારો આદિ પિતા છે. ઈસુએ જવાબ આપ્યો, જો તમે ખરેખર અબ્રાહમના વંશજો હોત તો તેણે જેવા કાર્યો કર્યા તેવા તમે પણ કરત. મેં તો તમને ઈશ્વર પિતા પાસેથી સાંભળેલું સત્ય જ કહ્યું છે, છતાં તમે મને મારી નાખવા માંગો છો. અબ્રાહમે આવું કશું કર્યું નહોતું. તમે તો તમારો પિતા જે કાર્ય કરતો હતો તે જ કરો છો. તેઓએ કહ્યું, અમે વ્યભિચારથી જન્મેલા સંતાનો નથી, એકલા ઈશ્વર જ અમારા પિતા છે. ઈસુએ તેમને કહ્યું, જો ઈશ્વર ખરેખર તમારા પિતા હોત તો તમે મારા પર પ્રેમ કરત, કારણ હું ઈશ્વર પાસેથી અહીંયા આવ્યો છું. હું મારી મેળે આવ્યો નથી, તેમણે મને મોકલ્યો છે. તમે શા માટે મારી વાત સમજતા નથી? એટલા જ માટે કે તમે મારો સંદેશ સહી શકતા નથી. તમારો બાપ તો છે શૈતાન. તમે તમારા બાપની વાસના પ્રમાણે ચાલો છો. એ આરંભથી જ ખૂની હતો. તે સત્યના પક્ષે ઉભો રહ્યો નથી, કારણ તેનામાં સત્ય છે જ નહીં. જુઠ્ઠું બોલવું તે તેના માટે સ્વાભાવિક છે, કારણ તે જુઠ્ઠો છે અને જુઠ્ઠાનો બાપ છે. જેવા બાપ એવા બેટા. જોકે આ યહૂદી લોકો પોતે અબ્રાહમના વંશજો હોવાનો દાવો કરતા હતા, પરંતુ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ લોકોને જણાવે છે કે તમે અબ્રાહમના વંશજો હોત તો પછી તમે એના જેવા કાર્ય કરો ને. હકીકતમાં તો તમે મને મારી નાખવા માંગો છો, અને એટલા માટે અબ્રાહમના સંતાનો હોવાને બદલે હકીકતમાં તો તમે ખૂની ઘાતકી શૈતાનના સંતાનો છો. શૈતાને ખૂન અને જૂઠાણાનો આરંભ કર્યો. હા મિત્ર, ખૂન અને જૂઠાણું લાવનાર શૈતાન છે. એના બાળકો એના પિતાના કાર્યો કરે છે. શૈતાનના બાળકો શૈતાનનું અનુસરણ કરે છે. ઈસુ ખ્રિસ્ત કહે છે કે તમે તમારા બાપની વાસના પ્રમાણે ચાલો છો. એ આરંભથી ખૂની હતો અને જુઠ્ઠો છે. આ યહૂદી લોકો ફરીથી એ જ વિષય આગળ લાવે છે. જુઓ, અમે વ્યભિચારથી જન્મેલા સંતાનો નથી, 41મી કલમ. અને ઈસુ ખ્રિસ્ત કહે છે કે જો ઈશ્વર તમારા પિતા છે તો તમે મને પ્રેમ કરતા હોત, કારણ કે હું ઈશ્વર પાસેથી અહીંયા આવ્યો છું. હું મારી મેળે આવ્યો નથી, ઈશ્વરે મને મોકલ્યો છે. ઈશ્વર આપણા પિતા છે તે આપણે કેવી રીતે જાણી શકીએ મિત્ર? યોહાને લખેલા પત્રમાં યોહાન જણાવે છે કે ઈસુ ખ્રિસ્ત એ જ મસીહ છે. એવું જે કોઈ માને છે તે ઈશ્વરનું સંતાન છે. આ યહૂદી લોકો એવું માની બેઠા હતા કે એ લોકો ઈશ્વર પિતાના સંતાનો છે, પરંતુ તેઓ તો શૈતાનના બાળકો હતા.
આજે પણ મિત્ર આવો જ વિચાર ધરાવનારા લોકો છે. લોકો પોતાને નિર્દોષ માને છે, બીજાના કરતા વધારે સારા માને છે, ઈશ્વરના સંતાનો માને છે. પણ વાસ્તવિકતામાં તો એમનું જીવન સ્પષ્ટ જાહેર કરે છે કે એ લોકો શૈતાનના સંતાનો છે. 45 થી 48 કલમો હવે જુઓ. હું સત્ય કહું છું એટલે તમે મારું માનતા નથી. તમારામાંનો કોણ મારા પર પાપ પુરવાર કરી શકે તેમ છે? જો હું સત્ય કહું તો પણ તમે મારું કેમ માનતા નથી? જે ઈશ્વરનો છે તે ઈશ્વરના વચનો સાંભળે છે, પણ તમે ઈશ્વર નથી એટલે જ મારું સાંભળતા નથી. યહૂદીઓએ તેમને સંભળાવ્યું, તું સમરૂની છે અને તને ભૂત બળગ્યું છે એમ અમે કહીએ છીએ, તે શું સાચું નથી? ઈસુ ખ્રિસ્ત કહે છે કે હું તમને સત્ય કહું છું એટલે તમે મારું માનતા નથી. આ કેટલું બધું વિચિત્ર લાગે છે. ઈસુ ખ્રિસ્ત સત્ય કહે છે અને એમ છતાં લોકો સત્ય સ્વીકારતા નથી, સાચું માનતા નથી. યાદ રાખો મિત્ર, સત્યનો અસ્વીકાર કરવો એટલે એને સાચું માનવું નહીં. ઈસુ ખ્રિસ્ત તો આ લોકોની સમક્ષ પોતાના જીવનને એક ખુલ્લી કિતાબની જેમ ખુલ્લું મૂકી દે છે અને આ યહૂદી આગેવાનોને પૂછે છે કે તમારામાંનો કોણ મને દોષિત ઠરાવી શકે એમ છે? ઈસુ ખ્રિસ્તના ઈશ્વરત્વની આ તો બહુ જ મોટી સાબિતી છે મિત્ર. પ્રભુ ઈસુ ખ્રિસ્તનો એક પણ દુશ્મન ઈસુ ખ્રિસ્તને એમનું પાપ બતાવી શકે એમ નથી, કારણ કે ઈસુ ખ્રિસ્તમાં એક પણ પાપ નહોતું. ઈસુ ખ્રિસ્તના પ્રશ્નનો જવાબ આ લોકોની પાસે નથી. હવે તમે 49 થી 51 કલમ મારી સાથે સાથે જુઓ મિત્ર. આગળ યોહાન અનુસાર શુભ સંદેશ 8મો અધ્યાય. ઈસુએ જવાબ આપ્યો, મને ભૂત વળગ્યું નથી. હું મારા પિતાનું સન્માન કરું છું, પરંતુ તમે મારું અપમાન કરો છો. હું મારું માન શોધતો નથી, એની ચિંતા કરનાર અને ન્યાય કરનાર તો બીજો છે. હું તમને સાચે જ કહું છું, મારો સંદેશો પાડનાર કદી પણ મરશે નહીં. પ્રભુ ઈસુ ખ્રિસ્ત લોક ટોળામાં ઉભા હતા. લોકો એમનો તિરસ્કાર કરી રહ્યા હતા. અરે ત્યાં સુધી કે એ લોકો પ્રભુ ઈસુ ખ્રિસ્તને મારી નાખવા માટે તૈયાર થઈ ગયા હતા. આ લોકોએ પ્રભુ ઈસુ ખ્રિસ્તને પોતાના હૃદયમાં મારી નાખ્યા છે. જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તના હૃદયમાં એમના શત્રુઓ માટે તો પ્રેમ છે મિત્ર, પ્રેમ. ઈસુ ખ્રિસ્ત આ લોકોને માટે પણ ક્રૂસ પર મરણ પામવાના હતા અને પામ્યા. આ લોકો ઈસુ ખ્રિસ્તને મારી નાખવાની યોજનાઓ કરી રહ્યા હતા, જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત તો એમને જીવન આપવાની યોજના તરફ આગળ વધી રહ્યા હતા. અને એટલે કહે છે પ્રભુ ઈસુ ખ્રિસ્ત કે મારો સંદેશો પાડનાર કદી પણ મરશે નહીં. ઈસુ ખ્રિસ્ત સાર્વકાલિક જીવન, આત્મિક જીવન આપે છે મિત્ર. યાદ રાખો, ઈસુ ખ્રિસ્ત એક માણસથી વધારે છે. ઈસુ ખ્રિસ્ત માણસ નહીં, માણસ હતા અને સાથે સાથે ઈશ્વર પણ. હવે 52 થી 59 કલમો આપણે આગળ જોઈએ. યહૂદીઓએ તેમને કહ્યું, હવે અમે ખરેખર સમજી ગયા છીએ કે તને ભૂત વળગ્યું છે. અબ્રાહમ મરણ પામ્યો, ઈશ્વરના સંદેશો વાહકો મરણ પામ્યા, અને છતાં પણ તું કહે છે કે મારો સંદેશ પાડનાર કદી પણ મરશે નહીં. અમારા આદિપિતા અબ્રાહમ કરતા શું તું મોટો હોવાનો દાવો કરે છે? એ મરી ગયો અને ઈશ્વરના સંદેશ વાહકો પણ મરી ગયા. તું તારા મનમાં સમજે છે શું? ઈસુએ જવાબ આપ્યો, જો હું મારું પોતાનું સન્માન કરું તો એ માનનો કંઈ અર્થ નથી. મારું સન્માન કરનાર મારા પિતા, જેને તમે તમારા ઈશ્વર કહો છો, તે જ છે. તમે તેમને ઓળખ્યા નથી, પરંતુ હું તેમને ઓળખું છું. જો હું એમ કહું કે હું તેમને ઓળખતો નથી તો તમારી જેમ હું પણ જુઠ્ઠો ઠરું, પરંતુ હું તેમને ઓળખું છું અને તેમના સંદેશ અનુસાર વર્તું છું. મારો સમય જોવાનો મળશે એવી આશાથી તમારો પિતા અબ્રાહમ હરખાયો. તે સમય તેણે જોયો અને તેને આનંદ થયો. યહૂદીઓએ તેમને કહ્યું, તું તો 50 વર્ષનો પણ નથી અને તે અબ્રાહમને કેવી રીતે જોયો? ઈસુએ જવાબ આપ્યો, હું તમને સાચે જ કહું છું, અબ્રાહમના જન્મ પહેલાનો હું છું. તેઓએ તેમને મારવા પથ્થરો લીધા, પરંતુ ઈસુ સંતાઈ ગયા અને મંદિરમાંથી જતા રહ્યા. શું અબ્રાહમે ઈસુ ખ્રિસ્તને જોયા હતા મિત્ર? હા, સાચે જ ઈસુ ખ્રિસ્તને અબ્રાહમે જોયા હતા. જૂના કરારમાં મિત્ર, જ્યારે જ્યારે ઈશ્વરે તેમના લોકોને દર્શન દીધું ત્યારે એ તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત હતા. યાદ રાખો, યોહાન અનુસાર શુભ સંદેશના પહેલા અધ્યાયની 18મી કલમમાં લખવામાં આવ્યું છે કે કોઈએ ઈશ્વરને કદી જોયા નથી. જે ઈશ્વર જેવા જ છે એટલે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત, અને જે ઈશ્વર પિતાની અત્યંત નિકટ છે એટલે ઈસુ ખ્રિસ્ત એકલા તેમણે જ મનુષ્ય સમક્ષ ઈશ્વરને પ્રગટ કર્યા છે. જ્યારે અબ્રાહમ મૃત્યુ પામ્યો અને એના દેહને દાટવામાં આવ્યો ત્યારે ઈશ્વરની હાજરીમાં એ હતો. ઈસુ ખ્રિસ્ત આ વાતને લુક અનુસાર શુભ સંદેશના 20મા અધ્યાયમાં બહુ જ સ્પષ્ટ કરે છે.
એ કહે છે કે ઈશ્વર કંઈ મરેલાઓના ઈશ્વર નથી, પણ જીવતાઓના ઈશ્વર છે. ઈસુ ખ્રિસ્ત આરંભથી, સૃષ્ટિના આરંભ પહેલાથી જ અસ્તિત્વ ધરાવે છે મિત્ર. ઈસુ ખ્રિસ્ત યહોવા છે, જે હતા અને જે કાયમ અનંતકાળ સુધી હશે. યહૂદીઓ એ જાણતા હતા, પણ એમણે એ સ્વીકારવું નહોતું. તમે મિત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિશે કેવો નિર્ણય કરવા માંગો છો? ઈસુ ખ્રિસ્ત ઈશ્વર છે, મનુષ્યના અજોડ ઉદ્ધારક છે. આરંભથી અનંતકાળ સુધી પ્રભુ ઈસુ ખ્રિસ્તનું અસ્તિત્વ છે. ઈસુ ખ્રિસ્ત સત્ય છે, જીવન છે, માર્ગ છે. ઈસુ ખ્રિસ્ત કહે છે કે હું જીવન છું. અને ઈસુ ખ્રિસ્ત મિત્ર તમને જીવન, ભરપૂર જીવન, સાચું અને આનંદિત જીવન આપવા માંગે છે. ઈસુ ખ્રિસ્ત માટેના તમારા નિર્ણય ઉપર તમારો અનંતકાળ નક્કી થાય છે મિત્ર. તમારો અનંતકાળ નક્કી થાય છે. જે કોઈ વ્યક્તિ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ મૂકે છે એને જીવન છે, પણ જે વિશ્વાસ મૂકતો નથી તેને જીવન નથી.